નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે દ્વિસંકરણનો પ્રયોગ, મુક્ત વહેંચણીનો નિયમ, રંગસૂત્રનો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એના વિશે ચર્ચા કરી. હવે આપણે એક મહત્ત્વના ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે સંલગ્નતા અને પુનઃસંયોજન. સંલગ્નતા અને પુનઃસંયોજન એ ટોટલી વારસા ઉપર આધારિત છે. કેવી રીતે સંલગ્નતા અને પુનઃસંયોજન જોવા મળે છે ઉત્પન્ન થતી સંતતિમાં, એના વિશે તમને ચર્ચા કરેલી છે. તો સંલગ્નતા એટલે શું અને પુનઃસંયોજન એટલે શું, તો હું તમને સાદી ભાષામાં સમજાવું તો સંલગ્નતા એટલે જ્યારે પણ પિતૃ પેઢીની અંદર સંકરણ કરાવવામાં આવે અને F1 પેઢી નિર્માણ પામે છે, તો F1 પેઢીમાં જે પણ સંતતિ જોવા મળે છે એ સંતતિ મોટે ભાગે પિતૃ જેવી જોવા મળે, એમને કહેવાય સંલગ્નતા. અને પુનઃસંયોજન એટલે શું, તો કે જ્યારે પણ જન્યુનું જોડાણ થાય છે ત્યારે જનીનોમાં વિકૃતિ આવવાથી અથવા તો ફેરફાર થવાથી, ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાવાથી જનીન બંધારણ બદલાય છે અને એમના દ્વારા ઉત્પન્ન થતી સંતતિમાં જનીન બંધારણ બદલાવાથી જે પિતૃ જેવી પેઢી થવી જોઈએ એ ઓછી થાય છે. એટલે કે મોસ્ટલી કંઈક નવું જનીન બંધારણ જોવા મળે છે 40થી 50%, અને અમુક જે પ્રમાણ છે એ પિતૃ જેવું જ જોવા મળે છે, તો એને કહેવાય પુનઃસંયોજન. જે આપણે દ્વિસંકરણનો પ્રયોગ આપેલો છે એને અનુસરીને જોઈશું. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલામાં ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગ કર્યા. આ મેન્ડેલ દ્વારા વટાણામાં કરવામાં આવેલ દ્વિસંકરણ પ્રયોગ જેવા જ હતા. ડ્રોસોફિલામાં જે દ્વિસંકરણના પ્રયોગ કર્યા એમ વટાણામાં જે મેન્ડેલે કર્યા હતા એના જેવા જ હતા. ઉદાહરણ તરીકે મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માખીનું સંકરણ, સમજજો, પીળા શરીર અને સફેદ આંખોવાળી માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું. પીળા શરીર એટલે કે યલો, સફેદ આંખોવાળી સ્મોલ વાય, અને બદામી શરીર કેપિટલ બી અને સ્મોલ બી આંખોવાળી નર માખીનું સંકરણ કરાવ્યું. F2 સંતતિઓને એકબીજા સાથે પરફલન કરાવ્યું તો જોવા મળ્યું કે બંને જનીનોની જોડ એકબીજાથી એ સ્વતંત્ર વિશ્લેષણ ન પામી શકે અને F2નું પ્રમાણ 9:3:3:1 કરતાં થોડું અલગ પ્રાપ્ત થયું. એટલે કે બે જનીનોના સ્વતંત્ર રહેવા પર આ પ્રમાણ આધારિત હતું. તો બંને જનીનો એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામી શક્યા નહીં, એટલા માટે F2નું પ્રમાણ 9:3:3:1 કરતાં થોડું અલગ મળ્યું. જોઈએ આપણે સંલગ્નતા અને પુનઃસંયોજન એટલે શું સવિસ્તાર. મોર્ગન અને તેના સહયોગીઓ જાણતા હતા કે જનીનો ક્યાં આવેલા હોય છે, X રંગસૂત્ર પર આવેલા હોય છે. આપણે આગળ એનો અભ્યાસ કરીશું. અને ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય, દ્વિસંકરણના ક્રોસમાં બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃત્વ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. એટલે શું, તો કે ધારો કે આ એક શું કહેવાય શૃંખલા છે, એની ઉપર આવી રીતે જનીનો ગોઠવાયેલા છે, બરાબર. તો બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય છે. આ રંગસૂત્ર છે ધારો કે, એવું વિચારીએ આપણે. તો બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા છે, બરાબર. તો જ્યારે પણ આ રંગસૂત્રનું બીજા રંગસૂત્ર સાથે સંકરણ કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતી જે સંતતિ છે, આ શું ઉત્પન્ન થશે, સંતતિ. એ સંતતિમાં બિનપિતૃત્વ પ્રકારથી ઊંચું રહે છે. એટલે કે એ જે સંયોજન થાય છે એ સંયોજન શું કહેવાય, પિતૃ જેવું જ જોવા મળે છે, વધારે પડતું પિતૃ જેવું જોવા મળે છે, બરાબર. કેવી રીતે જોવા મળે છે આપણે સમજીશું.
મોર્ગને આ ઘટના માટે સંલગ્નતા શબ્દ વાપર્યો. સંલગ્નતા શબ્દ એટલે શું? તો કે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો દર્શાવે છે અને બિનપિતૃત્વ જનીન સંયોજનોની પેઢી માટે પુનઃસંયોજન શબ્દ વાપર્યો. કે સંલગ્નતા શબ્દ વાપર્યો એ શું દર્શાવે છે? તો કે ધારો કે આ કોઈ રંગસૂત્ર છે, એની ઉપર આવી રીતે જનીનો આવેલા છે અને એ એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલા છે. જોડાણ દર્શાવે, બરાબર, મજબૂત જોડાણ દર્શાવે એટલે સરળતાથી એ છૂટા ન પડી શકે, એટલા માટે સંલગ્નતા શબ્દ સમજાવ્યો. અને અમુક એવા રંગસૂત્રો છે જેની ઉપર જોડાયેલા જે જનીનો છે એ જનીનો બહુ છૂટા છે. ધારો કે એક જનીન અહીંયા છે, એક જનીન અહીંયા છે, તો સરળતાથી એ બીજા રંગસૂત્ર, ધારો કે આ બીજું રંગસૂત્ર છે, બરાબર, આ રંગસૂત્રના જે જનીનો છે એ જનીનો સાથે સરળતાથી આવી રીતે જોડાણ દર્શાવે છે. તો સરળતાથી એ જોડાણ દર્શાવતા હોવાથી એમના દ્વારા જે જનીન બંધારણ જોવા મળે છે એમને શું કહેવામાં આવે છે? પુનઃ સંયોજન. ઇન શોર્ટ તમે એ લખી શકો પિતૃ જેવું જનીન બંધારણ, તો સહલગ્નતા, કેમ કે જનીનો જોડાયેલા હોય છે, સરળતાથી છૂટા પાડી શકાતા નથી. અને પિતૃ જેવું જનીન બંધારણ ન હોય, દેટ મીન્સ કે પુનઃસંયોજન, એમનું જોડાણ ઢીલી રીતે જોડાયેલા હોય છે, એ સરળતાથી છૂટા પડી શકે છે. એટલા માટે ક્લિયર? આવડશે? ઓકે. મોર્ગને અને તેના સહયોગીઓએ પણ તપાસ લગાવી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સંલગ્નતા વધારે હોય છે. જનીનોની સંલગ્નતા વધારે હોય એટલે પુનઃસંયોજન કેવું હોય? ઓછું. એટલે કે એક જ રંગસૂત્ર પર આવેલા છે તે છતાં પણ જનીનોની સંલગ્નતા વધારે છે, કેમ કે મજબૂત રીતે જોડાયેલા છે. જ્યારે ઢીલી રીતે જોડાયેલા હોય જે જનીનો ઢીલી રીતે જોડાયેલા હોય, ઢીલું જોડાણ ધરાવતા હોય છે, એટલે કે એમનામાં પુનઃસંયોજન ઊંચું હોય છે, બરાબર. તો એ ઢીલી રીતે ધરાવતા જનીનો કયા છે એ તમને અહીંયા આપેલું છે, આપણે જોઈએ આકૃતિમાં. આ જે પીળા અને સફેદ, પીળા શરીર અને સફેદ પાંખોવાળી અને બીજીનું જે ક્રોસ છે, સંકરણ છે, વન્ય પ્રકાર જે માખી છે એની સાથે કરવામાં આવ્યું, તો આપણને કેવું જનીન બંધારણ જોવા મળ્યું એ અહીંયા તમને દર્શાવે છે. તો ક્રોસ એ સમજશો તો ક્રોસ એની અંદર તમે જુઓ F1 પેઢીની અંદર પિતૃ જેવું વધારે બંધારણ જોવા મળ્યું અને નવું બંધારણ ઓછું જોવા મળ્યું. અને આ શું સૂચવે છે? સંલગ્નતા, બરાબર. જ્યારે અહીંયા તમે જુઓ ક્રોસ બીની અંદર તમે જુઓ કે F1 પેઢીની અંદર પિતૃઓ જેવું જનીન બંધારણ જોવા મળ્યું, પણ પુનઃસંયોજિત જનીન બંધારણ વધારે જોવા મળ્યું. ધેટ મીન્સ કે એમનામાં રહેલા જે જનીનો છે એ ઢીલી રીતે જોડાયેલા હતા. અહીંયા તમે જોડાણ જુઓ, આ બંને વચ્ચે જગ્યા જુઓ અને આ બંને જનીનો વચ્ચે જગ્યા જુઓ. આ બંને જનીનો વચ્ચે જગ્યા કેવી છે? ઓછી છે. ધેટ મીન્સ કે એ મજબૂત જોડાણ દર્શાવે છે. જ્યારે આમનામાં જગ્યા વધારે છે એટલા માટે તેઓ કેવી જોડાણ દર્શાવે છે? ઢીલું જોડાણ દર્શાવે છે, બરાબર. આને હું તમને પ્રેક્ટિકલ હું તમને આ સમજાવું અહીંયા. ચલો આપણે એને સમજીએ. સંલગ્નતા અને પુનઃસંયોજન. ધારો કે આ કોઈ રંગસૂત્ર છે, બરાબર. એ રંગસૂત્ર પર અહીંયા જનીનો આવેલા છે A અને B. એમનો ક્રોસ
એમનું સંકરણ બીજું એક રંગસૂત્ર છે, એમનામાં પણ જનીનો આવેલા છે એ અને બી. બરાબર, આ શું છે? સેન્ટ્રોમિયર. બંને વચ્ચે જ્યારે ક્રોસ કરવામાં આવે છે ત્યારે સંતતિની આપણે વાત કરીએ તો 95% પિતૃજીવી આવે છે અને 5% પુનઃસંયોજન નવી આવે છે. ધેટ મીન્સ આવું કેમ રિઝલ્ટ મળ્યું? કેમ કે જનીનો વચ્ચેનું જોડાણ મજબૂત હોવાથી. બરાબર, તો આને શું કહેવામાં આવે છે? સંલગ્નતા. ક્લિયર? સમજ પડી? હવે આપણે સમજીએ પુનઃસંયોજન. શોર્ટમાં હું સમજાવું છું. પુનઃસંયોજન. પુનઃસંયોજન એટલે શું? તો કે ધારો કે આ કોઈ રંગસૂત્ર છે, એ રંગસૂત્ર પર એ જનીન અહીંયા છે, બી જનીન અહીંયા છે, આ સેન્ટ્રોમિયર છે. હવે એમનું સંકરણ આવી રીતે બીજા કોઈ રંગસૂત્ર સાથે કરીએ તો બંને વચ્ચેનું જોડાણ કેવું છે? ઢીલું જોડાણ. જોડાણ કેવું છે? ઢીલું જોડાણ. એટલે સરળતાથી આ જે જનીનો છે એ છૂટા પડી શકે છે અને બીજા સાથે જોડાઈ શકે છે. બરાબર, એટલા માટે એમના દ્વારા ઉત્પન્ન થતી સંતતિ 35% પિતૃ જેવી હતી, એટલે સંલગ્નતા ઓછી જોવા મળી અને 65% પુનઃસંયોજિત હતી. સમજ પડે છે બધાને? બરાબર, તો આપણને જે બુકમાં આપેલું છે એ આપણે સમજીએ. ઓકે, બુકમાં આપણને આપેલું છે ને એ સમજીએ હવે. ઓકે ઓકે, ક્રોસ એ. બરાબર, ક્રોસ એને સમજવા માટે પી પેઢીમાં આપણે એક રંગસૂત્ર લીધું. રંગસૂત્ર હંમેશા જોડમાં હોય છે, એટલે આવી રીતે રંગસૂત્ર લીધા. સ્મોલ વાય, સ્મોલ વાય ડબલ્યુ, સ્મોલ વાય ડબલ્યુ, આ એનું સેન્ટ્રોમિયર છે. બરાબર, પીળો, સફેદ, એમનું ક્રોસ આવી રીતે. બીજું એક રંગસૂત્ર છે, આ નર છે, વાય પ્લસ ડબલ્યુ પ્લસ, લે વન્ય પ્રકાર. કેવી માખી છે? વન્ય પ્રકાર. બરાબર, એમનું સંકરણ કર્યું. તો આપણને સંકરણને પરિણામે જે પ્લસ છે એ શું સૂચવે છે? પ્રભાવી જનીન. શું સૂચવે છે? પ્રભાવી જનીન. પરંતુ પ્રભાવી જનીન માટે અહીંયા એક નોંધ તમારે યાદ રાખવાની છે. કઈ છે નોંધ? તમને કોઈ બુકમાં નથી આપેલું, તમારે શાંતિથી સમજવાનું છે કે જ્યારે આપણે વાય પ્લસ ડબલ્યુ પ્લસ આવે તો બંને જનીન કેવા? પ્રભાવી. પરંતુ
વાય પ્લસ અને ડબલ્યુમાં વાય પ્લસ પ્રચ્છન્ન અને ડબલ્યુ પ્રભાવી. સમજ પડી? બરાબર. અને જો અને વાય ડબલ્યુ પ્લસ હોય તો વાય એ પ્રભાવી અને ડબલ્યુ પ્લસ એ પ્રચ્છન્ન. આ નોંધ તમે યાદ રાખજો, તમને કોઈ બુકમાં આપેલું નથી. બરાબર. ઓકે, આગળ. હવે આગળ આપણે ક્રોસ કરીએ. હવે જ્યારે પણ આપણે પહેલી પિતૃ પેઢીનો ક્રોસ કર્યો તો આપણને શું જોવા મળ્યું? તો એ અહીંયા આવશે F1 પેઢી. F1 પેઢીમાં વાય ડબલ્યુ તો એઝ ઇટ ઇઝ રહેશે, પરંતુ ક્રોસ કર્યું હતું એટલે અહીંયા વાય પ્લસ ડબલ્યુ પ્લસ આવી જશે અને સામે શું જતું રહેશે? વાય ડબલ્યુ અને વાય રંગસૂત્ર તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. ધેટ મીન્સ કે હવે આ કેવી થઈ ગઈ? વન્ય પ્રકાર. અને આ કેવા રહ્યા? પીળા અને સફેદ. બરાબર. હવે આ F1નું શું કરવાનું છે? આંતર સંકરણ. આ F1નું શું કરવાનું છે? આંતર સંકરણ. તો તમે અહીંયા લખી શકો છો કે F1 પેઢી વચ્ચે આંતર સંકરણ કરાવવાથી F1 સંતતિ વચ્ચે આપણે આંતર સંકરણ કરાવીએ તો આપણને શું મળશે? તો અહીંયા આપણે દોરીએ 1 2 3 અને 4. 4 રંગસૂત્ર છે, જેમાં વાય ડબલ્યુ, ત્યાર પછી વાય ડબલ્યુ, ત્યાર પછી વાય પ્લસ ડબલ્યુ પ્લસ, ત્યાર પછી વાય પ્લસ ડબલ્યુ પ્લસ. બરાબર. આપણે શું કર્યું? સમજજો બરાબર. આ જે F1 પેઢી છે એ F1 પેઢીનું શું કર્યું? અંતર સંકરણ કર્યું છે. બરાબર. વાય ડબલ્યુ વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય પ્લસ ડબલ્યુ પ્લસનું સંકરણ કર્યું છે. ઓકે. અને પેલું તો એઝ ઇટ ઇઝ આપણને મળશે વાય ડબલ્યુ વાય ડબલ્યુ વાય ડબલ્યુ વાય ડબલ્યુ. ઓકે. વાય રંગસૂત્ર તો બધામાં હશે જ. હવે આપણે વ્યતિકરણ કરીએ. તમને બધાને ખબર છે કે આંતર સંકરણ થશે એટલે વ્યતિકરણ થશે. કોની કોની વચ્ચે? તો કે આ બે જનીનોની વચ્ચે અને આ બે જનીનોની વચ્ચે. એટલે કે આ ડબલ્યુ પ્લસ વાયની જગ્યાએ જશે. બરાબર. અને આ ડબલ્યુની જગ્યાએ આ વાય પ્લસ આવશે. તો આપણને રિઝલ્ટમાં શું મળશે એ આપણે જોઈએ.
અને એ જે સંકરણ છે ને એ બે વિષમજાત રંગસૂત્રો વચ્ચે કરવાનું છે. એ જે સંકરણ છે એ વિષમ જાત વચ્ચે કરવાનું છે. બરાબર. તો એ પ્રમાણે આપણે સંકરણ કરવાનું છે. સમજજો. બરાબર. તો આપણે પહેલી અને છેલ્લી જે રંગસૂત્ર છે ને એ એઝ ઇટ ઇઝ રહેશે. પહેલું એટલે આ અને આ એ બંને એઝ ઇટ ઇઝ રહેશે. તો આપણે લખીએ કે અહીંયા વાય, અહીંયા ડબલ્યુ, પછી અહીંયા વાય પ્લસ, અહીંયા ડબલ્યુ પ્લસ. ઓકે. હવે આ વચ્ચેના જે રંગસૂત્ર છે ને એમનું સ્થાન બદલાઈ જશે. વાય પછી વાય પ્લસ ડબલ્યુ આવશે અને વાય ડબલ્યુ પ્લસ આવશે. અહીંયા શું હતું? વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ હતું અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ હતું. એની જગ્યાએ વાય પ્લસ ડબલ્યુ અને વાય ડબલ્યુ પ્લસ આવશે. તો લખીએ આપણે વાય પ્લસ ડબલ્યુ અને વાય ડબલ્યુ પ્લસ. તો જ્યાં પણ પ્લસ આવ્યું હશે એ કેવી બનશે જાતિ? કે ધારો કે આ પીળા, સફેદ એઝ ઇટ ઇઝ. આ કેવા બનશે? વાય પ્લસ આવ્યું એટલે વ્હાઈટ, કેમ કે વાય પ્લસ હશે તો વાય પ્લસ એ પ્રચ્છન્ન હશે એટલે ડબલ્યુ એટલે સફેદ. અહીંયા ડબલ્યુ પ્લસ એટલે પ્રચ્છન્ન એટલે અહીંયા પીળા. અને પેલી કેવી બનશે? છેલ્લી વન્ય પ્રકાર માખી બનશે. બરાબર. સમજ પડે છે? તો આ કેમ પોસિબલ થયું? પોસિબલ કેમ થયું આ? તો કે આંતર સંકરણ થયું એટલે. અને આ જે આંતર સંકરણ થયું છે એ સમજાત રંગસૂત્ર વિષમજાત રંગસૂત્ર છે એમની વચ્ચે થયું છે. બરાબર. હવે આપણને જે મળી છે, જે રંગસૂત્રો મળ્યા છે એમને આપણે F1 પેઢીમાં લઈશું. F1 પેઢીમાં લઈએ તો 4 પ્રકારની આપણને જાતિ મળશે. ઇન શોર્ટ બધામાં આજે ચારે ચાર આપણને શું મળ્યા છે? ચારે ચાર આપણને મળ્યા છે ને એની બધામાં YW વાળું રંગસૂત્ર એડ કરવાનું. તો આપણે એડ કરીએ. YW બરાબર. ત્યાર પછી Y પ્લસ ડબલ્યુ YW. તો YW છે તો કઈ હશે? પીળી અને સફેદ. અને અહીંયા Y પ્લસ ડબલ્યુ છે એટલે અહીંયા ખાલી સફેદ. બરાબર. એવી જાતિ મળશે માખીની. ત્યાર પછી YW પ્લસ YW. Y પ્લસ ડબલ્યુ પ્લસ Y અને ડબલ્યુ. તો તમે અહીંયા જુઓ ડબલ્યુ પ્લસ છે દેટ મીન્સ કે આપણને કઈ જાતિ મળશે? પીળા. બરાબર ને. અને આ વન્ય પ્રકાર, કેમ કે Y પ્લસ ડબલ્યુ પ્લસ હોય તો બંને પ્રભાવી હોય. તો આ રીતે તમને અહીંયા F2 પેઢી મળી છે. જુઓ સરખાઈ જુઓ, એ જ મળી છે. બરાબર. Y પ્લસ ડબલ્યુ પ્લસ YW, Y પ્લસ ડબલ્યુ YW, YW 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 અને YW પ્લસ YW. બરાબર.
તો મેં તમને મારી રીતે સમજાવ્યા છે, મારી પદ્ધતિથી મેં તમને સમજાવ્યું. તમે બુકમાં આપેલી છે એ પદ્ધતિથી પણ ક્રોસિંગ કરી શકો છો, સંકરણ કરી શકો છો. પણ આ જે રીત છે એ એકદમ સરળ છે, તમને બહુ શું કહેવાય સારી રીતે સમજાશે. બરાબર. જેવી રીતે ક્રોસ એ આપેલું છે એવી રીતે તમારે ક્રોસ બી પણ તમે કરી શકો છો. ક્રોસ એની અંદર આપણને જે સંલગ્નતા છે એમનું પ્રમાણ વધારે જોવા મળે છે. શેનું પ્રમાણ જોવા મળે છે કે ક્રોસ એમાં સંલગ્નતા વધુ જોવા મળે અને પુનઃસંયોજન ઓછું જોવા મળે છે. બરાબર. એવી રીતે આનાથી ઉલટું તમને ક્રોસ બીમાં જોવા મળશે, સંલગ્નતા ઓછી જોવા મળશે અને પુનઃસંયોજન વધારે. તમે ઘરે એને ટ્રાય કરજો અને આ જે મેં તમને લખાવ્યું છે એ વ્યવસ્થિત જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું. બરાબર. ઉદાહરણ તમને આપેલું છે પુનઃસંયોજન 1.3% અને જે સફેદ અને લઘુ પંખવાળી જે પુનઃસંયોજન છે એમનું પુનઃસંયોજન વધારે છે, કેમ કે એમના જનીનો એકબીજા સાથે ઢીલી રીતે જોડાયેલા હતા. તો આ થઈ ગયું પુનઃસંયોજન અને સંલગ્નતા. ત્યાર પછી આપણે આને રિલેટેડ બહુજનીનિક વારસો આપેલો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.